નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ગુજરાતમાં હું અશોક ભીમાણી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રાકૃતિક ખેતીમાં આપણે જોઈએ તો મિત્રો 10 પરણી અર્ક જે આવે છે, એટલે કે જે રોગ જીવાત આવે છે, કીટક આવે છે, એને કંટ્રોલ કરવા માટે 10 પરણી અર્કનો જે ઉપયોગ થાય છે, તો એની સંપૂર્ણ માહિતી 10 પરણી અર્ક છે, 10 પરણી અર્ક કેવી રીતે બનાવવું અને 10 પરણી અર્કને કઈ રીતે આપણે ઉપયોગ કરવું અને શું શું એનાથી ફાયદા છે, તો એના માટે આપણી વચ્ચે છે નયનભાઈનું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે અને જે 2016 થી પ્રાકૃતિક ખેતી કરે છે। તો જી નયનભાઈ, સૌપ્રથમ તો તમારો પરિચય આપો। મારે દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ, માણાવદર તાલુકાનું સણોસરા ગામ। આજે કૃષિ ગુજરાતના માંથી આવેલા ભીમાણીભાઈ આજે 10 પરણી અર્ક છે મારા બનાવેલું છે એ, અને આનો આથો 27 દી આવે કાયદેસર। તો પહેલે દિવસે એને છાણ ને ગૌમૂત્ર ને એ આવે છે, પછી તમાકુ પાવડર આવે 2 કલાક પછી, છાણ ગૌમૂત્ર પછી તમાકુ પાવડર આવે, પછી બીજે દિવસે તીખી મરચી ને આદુની ચટણી ને એ બધું આવે, ને ત્રીજે દિવસે એના પાંદડા આખે એની પાસે એની બુક ને શેડ્યુલ છે મારી પાસે। આ 10 પરણી અર્ક ગમે જાતની ઈયળ હોય કે ગમે જાતની જીવાત આવતી હોય તો આનું કામ બહુ પંપે 500 ml નાખી અને છંટકાવ કરવાનું છે। આનું કામ બહુ 10 પરણી અર્કનું સારું, પણ આને આથો 27 દિવસથી ગણતરી કરીને ચાલુ, 27 દિવસથી નીચે ના હાલે। મતલબ કે 27 દિવસે જે તમે શરૂઆત કરો ત્યારથી તૈયાર થાય છે 27 દિવસે, અને ત્યારબાદ એ છે એક મતલબ કે રોગ જીવાત જે પણ આવે છે, એટલે કે જેમ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે, તો એની જગ્યાએ આનો ઉપયોગ કરવાનો। પંપે 500 ml જેટલું ઉપયોગ કરશો એટલે કોઈ પણ પ્રકારની છે જે ઈયળ છે, એ તો જે કીટક છે એ કંટ્રોલ થઈ જશે આનાથી। અને બીજું જોઈએ તો આપ જોઈ શકો છો કે આ રીતે જે તૈયાર કરવામાં આવે છે, આ જે તૈયાર જ છે, થઈ જ ગયું છે। આ તો મહિના ઉપર થઈ ગયું આનું, તો જો કે બરોબર મહિના ઉપર થઈ ગયું છે, રેડી તૈયાર થઈ જાય, કમ્પ્લીટ થઈ ગયું। આ બધે પાંદડા કાઢી અને એને ઉપર મૂકી દો એટલે બધું નિતાર બધું પછી ગાડી ને 200 લીટરના બેરલ આની અંદર આપણે વનસ્પતિની તો કયા કયા આકડો, પછી લીમડો આવે, ઘણી જાતનામાં કુવાડીઓ આવે, બીલીના પાંદડા આવે, ઘણી જાતના પાંદડા આવે આમાં। બરોબર છે, તો અલગ અલગ 15 જેટલી જે વનસ્પતિ છે એના જે પાનથી જે તૈયાર કરવામાં આવે છે 10 પરણી અર્ક, જે 10 પ્રકારના જે પાનથી તૈયાર કરવામાં આવે છે 10 પરણી અર્ક, અને એનો તમે ઉપયોગ કરી શકો છો। અને બિલકુલ જો પણ તમે કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એની અંદર તમે આનો ઉપયોગ કરશો તો તમારે એક તો દવાનો ખર્ચ છે એ બચી જશે, અને જે પણ તમે મોલ તૈયાર કરશો એ 100% શુદ્ધ અને એકદમ પ્રાકૃતિક રીતે તૈયાર થશે। તો 10 પરણી અર્કની જે માહિતી આપવા બદલ નયનભાઈનો ખૂબ ખૂબ આભાર।